નમસ્કાર. શ્રી અંધ વિદ્યાર્થી ભુવનમાં આજે હું ગૃહપતિ તરીકે ફરજ ભજવું છું અને મેં દરેક વર્ગમાં આંટો માર્યો પણ બધું વ્યવસ્થિત છે. કેમ છો બધા? મજામાં? નમસ્તે ટ્રસ્ટી સાહેબ. નમસ્તે નમસ્તે. કેમ છો? શું કઈ પ્રશ્ન તો નથી ને? ના 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 સાહેબ, કોઈ પ્રશ્ન નથી. બધું બરાબર. પ્રશ્ન હોય તો કહેજો. ઓકે. ચોક્કસ. નમસ્કાર, હું રાઠોડ મહેશ આજે પટ્ટાવાળા તરીકે ફરજ બજાવું છું. ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જીવું છું એ જગતમાં ચાલતી. આજનો મારો સુવિચાર છે, રોજનું કામ કરે રોજ, તે જીવનમાં કરે મોજ. साथ सावधान, एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा. पत्र शुरू करेंगे. शुरू कर. भारत मारो देश છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેમના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશવાસીઓને મારી નિષ્ઠા આપું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહે છે. જય. આજે આપણે રાગ ભીમપલા શીખીશું.
બેન શીખીશું. તમે જાણો જ છો બેન 6 ટપકાની હોય છે. આજે આપણે વાક્યો લખશું. તો લખો. રામ ભગવાન વનવાસ જાય છે. રામ ભગવાન વનવાસ જાય છે. બીજું, વિદ્યાર્થી મિત્રો નિશાળે સ્કૂલે ભણવા જાય છે. વિદ્યાર્થી મિત્રો સ્કૂલે ભણવા જાય છે. ત્રીજું, ત્રીજું વાક્ય છે કૃષ્ણ ભગવાન ગાયો ચરાવવા જાય છે. કૃષ્ણ ભગવાન ગાયો ચરાવવા જાય છે. ચોથું, ધોરણ 8 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 3 સાયકલની સવારી ખાટી મીઠી. આજની પેઢીને ટુ વ્હીલ ચલાવવાની કોઈ નવાઈ નથી, પરંતુ 55 વર્ષ પહેલા અમને સાયકલ નવાઈ લાગતી હતી. બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમને આશ્ચર્ય અને અદ્ભુત વિદ્યાર્થીઓ બધા राह दिखाए वो मुश्किल में ज्ञान की ज्योत जलाते हैं, सही गलत की दे पहचान जीना हमको सिखाते हैं. हो गुरु बिना है ज्ञान का लोग यही बतलाते हैं, सींचा हो खुद माली ने वो फूल कहाँ मुरझाते हैं. આજે આપણે સૌ કોમ્પ્યુટર શીખીશું. હું આજે તમને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતા શીખવાડીશ. Start with Observe Document Word, Microsoft Word Document Editor. D. Page.
સૌને જય લુઈબ્રેલ. આજે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલ વિસાવદરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. તો આપ સૌ જાણો છો એ પ્રમાણે સર્વપલ્લી રાધાકૃષ્ણ જે ડૉક્ટર તો આગળ નામ લાગે જ છે, પણ એ રાષ્ટ્રપતિ તરીકે આપણે સૌ એમને જાણીએ છીએ, ઓળખીએ છીએ. પણ એ પોતે પહેલા એક શિક્ષક હતા. એટલે એમને એકવાર જણાવ્યું હતું કે મારો જન્મદિવસ જો 5મી સપ્ટેમ્બર છે તો તે શિક્ષક દિન તરીકે ઉજવાય તો મને ગર્વ થશે, આવું એમને જણાવ્યું. તો ત્યારથી લઈને ભારતભરમાં શિક્ષક દિન તરીકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તો આજના આ કાર્યક્રમમાં આપણે વિદ્યાર્થીઓનો પરિચય અને અભિપ્રાય લેતા પહેલા અહીંયા અત્રે જે શાળાના આચાર્ય શ્રી મગન સાહેબ ભેસાણીયા પણ ઉપસ્થિત છે. અહીંયા શાળાના શિક્ષક વિઠ્ઠલભાઈ સિરોયા પણ ઉપસ્થિત છે. તો આપણે સૌ એમનું તાળીઓથી સ્વાગત કરીશું. અત્રે આપણે આજરોજ જે વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે જેમની ભૂમિકાઓ ભજવી છે એવા વિદ્યાર્થી સૌપ્રથમ હું અહીંથી વિનંતી કરીશ કૌશિક સામતભાઈ સેવરા, પોતે સંગીત શિક્ષક તરીકે આજની સેવા એમની હતી. તો કૌશિકભાઈ સેવરા. નમસ્કાર મિત્રો, મારું નામ છે સેવરા કૌશિક સામતભાઈ. હું આ શાળામાં અભ્યાસ કરું છું. આજ રોજ શિક્ષક દિન નિમિત્તે સંગીત શિક્ષકની ભૂમિકા ભજવી હતી. સંગીત ભણાવતી વખતે મને તમામ વિદ્યાર્થીનો સારો સહકાર મળ્યો છે. અસ્તુ. આભાર કૌશિકભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ રાઠોડ બેચરભાઈ, પોતે બ્રેલ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી. તો રાઠોડ બેચરભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ રાઠોડ બેચર ગોવિંદભાઈ છે. હું આજે શિક્ષક દિન હોવાથી બ્રેલ શિક્ષક તરીકે મારી ફરજ બજાવી હતી. તો મિત્રો, બ્રેલ એક અંધ લોકોની આંખ છે, બરાબર? તો બ્રેલ શીખવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. બ્રેલ શીખવું, મેં બ્રેલ શીખવાડી, મને મજા આવી. અસ્તુ. આભાર બેચરભાઈ. ત્યાર પછી હું વિનંતી કરીશ જયેશ બચુભાઈ પરમાર. તેઓ કોમ્પ્યુટર શિક્ષક તરીકે આજે એમની ફરજ નિભાવી. જયેશ બચુભાઈ પરમાર. નમસ્કાર મિત્રો, મારું નામ છે પરમાર જયેશ બચુભાઈ. હું આ શાળામાં અભ્યાસ કરું છું. આજે શિક્ષક દિન હોવા નિમિત્તે મેં કોમ્પ્યુટર શિક્ષકમાં ભાગ લીધો હતો અને કોમ્પ્યુટર શીખવતી વખતે બધા વિદ્યાર્થીઓ મને ખૂબ સહકાર મળ્યો. અસ્તુ. આભાર જયેશભાઈ. હવે પછી હું વિનંતી કરીશ ઝાલા વનરાજભાઈને પોતે પોતાના વિચારો રજૂ કરે. નમસ્કાર, મારું નામ ઝાલા વનરાજ રમેશભાઈ છે અને હું આ શાળામાં અભ્યાસ કરું છું. અને આજે મેં સાહિત્ય શિક્ષક તરીકે ફરજ બજાવી છે અને વિદ્યાર્થીઓને બહુ મને સપોર્ટ આપ્યો છે. અસ્તુ. આભાર વન
વિશે 2 શબ્દ બોલે. નમસ્કાર, હું રાઠોડ મહેશ કચરાભાઈ. હું આ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યો છું. તે બદલ મેં પટ્ટાવાળાની ભૂમિકા ભજવી હતી. તે બદલ મને શિક્ષકો અને સ્ટાફનો પૂરો સહયોગ મળ્યો હતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મહેશભાઈ, ત્યારબાદ હું વિનંતી કરીશ જયેશ ચૌહાણ, પોતે આજે એક ગૃહપતિ તરીકે એમની ફરજ નિભાવી. તો સાંભળીએ જયેશભાઈને. નમસ્કાર મિત્રો, હું ચૌહાણ જયંત બચુભાઈ. હું આ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મેં આજે ગૃહપતિ તરીકે ભૂમિકા ભજવી છે શિક્ષક દિન નિમિત્તે. અને મેં પ્રયત્ન કર્યો કે જેમ કાયમી ગૃહપતિ ભૂમિકા ભજવે છે એવી જ રીતના હું પણ ભજવી શકું. અને એમાં મને વિદ્યાર્થીઓનો, શિક્ષકો અને ગુરુજનનો મને ફૂલ હાથ અને સહકાર મળ્યો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર જયેશભાઈ ચૌહાણ. ત્યારબાદ હું વિનંતી કરીશ આજે જેમણે શાળામાં ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવી છે એવા સેવરા સુનિલભાઈ. તો એમને હું વિનંતી કરું કે પોતે પોતાનું વક્તવ્ય આપે. મેં આજે ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી છે. મને બહુ મજા આવી. ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ સેવરા. ત્યારબાદ કાર્યક્રમનો દોર આગળ ચલાવીએ તો આજે જે વિદ્યાર્થીઓએ અહીંયા શિક્ષક દિન નિમિત્તે પોતપોતાની ભૂમિકામાં રહીને એક સરસ મજાની અનુભવ કર્યો અને સારામાં સારી રીતે પોતાની સેવા અદા કરી. તો આ બધા શિક્ષકગણ વિદ્યાર્થીઓને એક સ્વભેટ એ આજના આ જે કંઈ ભેટ વિતરણ છે તે એક સરસ મજાનું બેગ અહીંયા વિતરણ કરવામાં આવશે. અને આ બેગના ભેટ તરીકે જે ખાસ આપણા શાળાના આચાર્ય શ્રી મગન સાહેબ પેસાણીયા તરફથી છે, તો આપણે પહેલા તો આ તાળીઓથી હવે હું અહીંયા વિનંતી કરીશ સૌપ્રથમ કૌશિકભાઈ સેવરા, તેમને વિતરણ માટે વિનંતી કરીશ મેહુલભાઈ ભારાઈ. કૌશિકભાઈ સેવરા. આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ રાઠોડ બેચરભાઈને કે પોતે આ ગિફ્ટનો સ્વીકાર કરશે. એમના માટે હું વિનંતી કરીશ બાંભણિયા ગુગાભાઈને કે તેઓ આગળ આવે અને બેચરભાઈને આ આભાર. ત્યારબાદ ચાલા વનરાજભાઈ તેમને ભેટ અર્પણ કરશે સેવરા જિગ્નેશભાઈ. તો સેવરા જિગ્નેશભાઈ આગળ આવે અને ચાલા વનરાજભાઈને આભાર. ત્યારબાદ પરમાર જયેશભાઈને ભેટ અર્પણ કરશે મિતભાઈ. મિતભાઈ આગળ આવે અને પરમાર જયેશભાઈને ભેટ અર્પણ કરશે. આભાર. ત્યારબાદ મહેશભાઈ રાઠોડ
તેમને ભેટ અર્પણ કરશે ભાઈ અશોકભાઈ ખાંભલિયા આગળ આવી અને મહેશભાઈ રાઠોડને ભેટ અર્પણ કરી રહ્યા છે. આભાર. ત્યારબાદ ચૌહાણ જયેશભાઈને ભેટ અર્પણ કરશે શાળાના શિક્ષક શ્રી વિઠ્ઠલભાઈ સિરોયા. તેઓ આગળ આવે અને જયેશભાઈ પરમાર ચૌહાણને ભેટ અર્પણ કરી રહ્યા છે. આભાર. ત્યારબાદ આજે જેમને ટ્રસ્ટી તરીકે એમની ફરજ નિભાવી એવા સેવરા સુનિલભાઈ તેમને ભેટ અર્પણ કરશે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન શાળાના આચાર્ય શ્રી મગન સાહેબ ભેસાણી આવે અને સુનિલભાઈ સેવરાને ભેટ અર્પણ કરે. સૌનો આભાર. ત્યારબાદ કાર્યક્રમનો દોર આગળ ચલાવતા હું શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલના આચાર્ય શ્રી મગન સાહેબ ભેસાણીયાને વિનંતી કરું કે આજના કાર્યક્રમને અનુરૂપ વિસ્તૃત માહિતી આપે. મગન સાહેબ ભેસાણીયા. નમસ્કાર મિત્રો, આજે આપણે જે ઉત્સવ ઉજવ્યો તે ઉત્સવ એટલે ખરેખર જોઈએ તો આપણા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો છે. કારણ કે 5મી સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ. આપણે સૌ જાણીએ છીએ કે જેઓ એક સામાન્ય શિક્ષકમાંથી રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચેલા એવી વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે આપણે જે શિક્ષક દિન ઉજવીએ છીએ તે ખરેખર આપણા દેશ અને તમામ વિદ્યાર્થીઓ કે શાળાઓ માટે એક ગૌરવની બાબત કહેવાય. કારણ કે તહેવારો ઘણા બધા આવે છે, પણ આ તો તહેવાર આપણો જ અને આપણે જ ઉજવવાનો, આપણે જ એને માણવાનો આવો અનેરો લહાવો જે આપણે માણી રહ્યા છીએ. તો આજે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર આ સ્કૂલમાં જે શિક્ષક દિન તહેવાર ઉત્સવ ઉજવ્યો તેની આપણે એક અનોખી લાગણી અનુભવીએ છીએ. મિત્રો, મોટામાં મોટી વસ્તુ કહીએ તો એ છે કે જે વિદ્યાર્થી કક્ષામાં હોય અને એમને ઘણીવાર મનમાં વિચાર આવતા હોય કે હું ક્યારે શિક્ષક બનીશ, પણ આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકની ભૂમિકામાં ક્યારે આવે કે એમનો અભ્યાસ પૂરો થાય, એ શિક્ષક તરીકેની લાયકાત કે ડિગ્રી મેળવે, ત્યાર પછી એ સાચો શિક્ષક બને. પરંતુ એને વચ્ચે વિદ્યાર્થી અવસ્થા દરમિયાન જે શિક્ષકની ભૂમિકા મળતી હોય તો એ છે શિક્ષક દિન. તો આજે આ શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયના શિક્ષક તરીકે ભૂમિકા ભજવી, તેમજ આ સંસ્થા એક હોસ્ટેલ હોવાથી ગૃહપતિની જગ્યા હોય તેની ભૂમિકા એક વિદ્યાર્થીએ ભજવી, અહીંયા ટ્રસ્ટી મંડળ હોય તો ટ્રસ્ટી તરીકેની પણ ભૂમિકા ભજવી, અને એક નાનામાં નાનું કામ એટલે એક પટાવાળાનું, જેને આપણે સામાન્ય કહીએ પણ ખરેખર એની મોટામાં મોટી ભૂમિકા હોય છે. તો આમ વિદ્યાર્થીઓએ અલગ અલગ પોતાની ભૂમિકા ભજવી. પરંતુ મિત્રો, મુખ્ય વસ્તુ એ છે કે કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય તો સૌ પ્રથમ કંઈક પ્રયત્ન કરવો પડે, પ્રવૃત્તિ, પ્રગતિ, ત્યાર પછી આપણને બધી સિદ્ધિઓ મળે છે. તો આ વિદ્યાર્થીએ પોતપોતાની કક્ષા મુજબ એમણે પોતપોતાની ફરજ ભજવી અને બહુ સરસ ફરજ ભજવી. એટલું જ નહીં, પણ આજે એમને કંઈક અનોખો એવો માહોલ વચ્ચે એમને પોતાની ભૂમિકાની અનુભૂતિ થઈ. આ એક બહુ
મોટી વસ્તુ છે અને આપણા સૌની ફરજ બને કે આપણે આવા કાર્યક્રમ અને આવા તહેવારો, આવા ઉત્સવો ઉજવવા જોઈએ, માણવા જોઈએ અને આ આપણી દેશની પરંપરાગત પ્રણાલિકા છે એટલું જ નહીં, પરંતુ આ આપણી એક ખરેખર સંસ્કૃતિ છે. તો આવા તહેવારો આપણે ઉજવતા રહીશું. પણ મને એ પણ કહેવાનું મન થાય કે ખરેખર વિદ્યાર્થીઓએ આજે જે પોતપોતાની ભૂમિકા ભજવી એ કંઈક અનેરા લાહવાથી ઉજવી. તો આપણે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવા સારામાં સારા સરકારી કર્મચારી બની હોદ્દેદારો બને. આપણે એ પણ જાણીએ છીએ કે ઘણીવાર આના એક મોટા ઉદાહરણો તરીકે આપીએ તો આપણા અહીંથી અભ્યાસ કરી ગયેલા ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ એક પોતાની સંસ્થાઓ એટલે કે ટ્રસ્ટ મંડળ રચીને પોતે ટ્રસ્ટીઓ તરીકે ભૂમિકામાં પણ રહ્યા છે. શિક્ષકો તો અનેક બન્યા છે, બેંકોમાં, રેલવેમાં, સંગીત શિક્ષકોમાં, સાહિત્ય શિક્ષકોમાં, આવા કેટલાય લાગ્યા છે. એટલું જ નહીં, પણ કંઈક વિદ્યાર્થીઓ સંગીતની વિદ્યા મેળવીને સારા સારા સ્ટેજ કલાકારો પણ બન્યા છે. અને આપણી વચ્ચે પણ નાના વિદ્યાર્થી હોવા છતાં આજે સ્ટેજ કલાકારો બનીને એ બેઠા છે અને સ્ટેજ પ્રોગ્રામો આપી પણ રહ્યા છે. આ એક બહુ મોટામાં મોટી આનંદની વાત અને ગૌરવની વાત છે. વધુ સમય ન લેતા આપણે એમ કહીએ કે આપણે સૌ આ શાળાના સ્થાપક એવા વંદનીય મથુર બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અસ્તુ. આભાર મદન સાહેબ. કાર્યક્રમના અંતિમ તરફ હોય ત્યારે હું વિનંતી કરીશ શાળાના શિક્ષક શ્રી વિઠ્ઠલભાઈ સિરોયા તેઓ આભાર વિધિ કરે. આજ રોજ શાળામાં શિક્ષક દિનની ઉજવણી થયેલ અને એ ઉજવણી દ્વારા હું તો આ કાર્યક્રમમાં એવો ખોવાઈ ગયો કે જાણે હું શિક્ષક બનીને કામ ન કરતો હોય એવું મને મહેસૂસ થયું. અને એ રીતે જો આપણે વાત કરીએ તો આપણી શાળાના આચાર્ય શ્રી ભેસાણીયા સાહેબે ઘણું વક્તવ્ય આપી દીધું. એટલે મારા માટે તે બહુ બાકી રાખ્યું નથી, છતાં હું તમને થોડીક વાત કરું. શિક્ષકની પૂર્વ ભૂમિકા એ વિશે શિક્ષકની વ્યાખ્યા જોઈએ તો મેં આકાશવાણી પર એક વખત સાંભળેલું હતું. શિક્ષક શિસ્ત, ક્ષમા અને કરુણાનો ત્રિગુણી સુભગ સમન્વય એટલે શિક્ષક. તો એવા શિક્ષકને માન આપવા માટે શિક્ષક દિનની ઉજવણી આપણે સર્વોપરી ડૉક્ટર રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ઉજવીએ છીએ. સર્વોપરી રાધાકૃષ્ણન તત્વજ્ઞાન, દર્શનશાસ્ત્ર, ઇતિહાસ, અંગ્રેજી, સંસ્કૃત વગેરે સાહિત્યમાં એમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને એમનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888માં થયેલો અને એમનું મૃત્યુ 13 એપ્રિલ 1975માં થયું એવી મારી પાસે માહિતી છે. તો એ રીતે વાત કરી અને આપણે વાત કરીએ તો આજના જે શિક્ષક દિનના કાર્યક્રમમાં જે 7 મિત્રોએ ખૂબ સારી પોતપોતાની શૈલીમાં સારી સ્પીચ આપી, સારું કામ કરી અને પોતાનું ગૌરવ તો વધાર્યું પણ આ શાળાનું પણ ગૌરવ વધારી અને સુનેરી શિક્ષક દિનની ઉજવણી કરી. એ બદલ હું આચાર્ય શ્રી ભેસાણીયા સાહેબ, હિતેન્દ્રભાઈ તેમજ અન્ય બધા વિદ્યાર્થી મિત્રોનો આભાર માની અને વિરમું છું. આભાર વિઠ્ઠલભાઈ સિરોયા સાહેબ. હવે આપ સૌને એક આ મંચ પરથી એક વિનંતી કરવાની છે કે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન યુટ્યુબ ચેનલ, આપણી આ ચેનલ વર્ષોથી ચાલતી આ ચેનલ છે. આ ચેનલની અંદર તમામ
સંસ્થાઓની પ્રવૃત્તિઓ મૂકવામાં આવે છે. તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો